99% स्टूडेंट्स को ऐसा लगता है कि बोर्ड एग्जाम के अंदर टीचर्स उनकी आंसर शीट की हर एक लाइन के हर एक वर्ड को पढ़ते हैं। रेयरली ऐसा होता है कि मैं उत्तर पढ़ता हूँ। अगर आपने 6-7 पॉइंट लिखे हैं तो उसमें से एटलीस्ट 3-4 तो रेलेवेंट पॉइंट्स होने चाहिए। पूरा का पूरा सही है, 10 में 10। जबकि ये बहुत हद तक एकदम गलत है। बोर्ड एग्जाम के अंदर कॉपी चेक करने का एक प्रोसीजर होता है, कैसे नंबर देते हैं, कोई तो तरीका होगा। बोले हाँ तरीका है। एक स्टेप होता है। अगर आपने उस प्रोसीजर को समझ लिया और उसके अकॉर्डिंग अपने आंसर्स को लिखा तो आपके नंबर कटने की कोई चांस ही नहीं। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને ધોરણ 12 માત્ર એક જ મહિનો બાકી છે તમારી બોર્ડની પરીક્ષામાં અને અહીંયા તમે જોઈ શકો છો હાઉ બોર્ડ એક્ઝામ કોપીઝ આર ચેક। તમે જે પણ વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં લખશો તમારી કોપી કઈ રીતના ચેક થશે જો તમને ખબર પડી જાય તો મિનિમમ તમારા 15 થી 20 માર્ક્સ ઇન્ક્રીઝ થઈ જશે। ઘણા બધા શિક્ષક મિત્રો સાથે મેં વાત કરી જે બોર્ડમાં પેપર તપાસવા માટે જાય છે। અહીંયા તમે જોઈ શકો છો કોમન ક્વેશ્ચન જે મેં પૂછ્યા કે કેન ટીચર્સ કટ માર્ક્સ બાય ધેર ઓન। તમે સાંભળેલું હશે કે સાહેબ મેં તો બધું વ્યવસ્થિત લખ્યું હતું, સારા અક્ષરે લખ્યું હતું, પોઈન્ટ વાઇઝ લખ્યું હતું, બધું જ લખ્યું હતું, બધા જ ક્વેશ્ચન અટેમ્પ્ટ કર્યા હતા, છતાં પણ મારા માર્ક્સ ઓછા આવ્યા। જે ટીચર હતો ને એનો એની પત્ની સાથે ઝઘડો થયો હશે, ચાય નહીં પીધી હોય તો એ જ ક્વેશ્ચન મેં પૂછ્યું કે ટીચર્સ એમની જાતે કોઈ વિદ્યાર્થીના માર્ક્સ કાપી શકે। બીજો ક્વેશ્ચન સ્ટેપ વાઇઝ માર્કિંગ। તમે સાંભળ્યું હશે તમારા સ્કૂલમાં પણ તમે ક્વેશ્ચન લખ્યો, સૂત્ર લખ્યું, વેલ્યુ પુટ કરી, માત્ર આન્સર જ ના આવ્યો તો એ લોકો તમને 0 માર્ક્સ આપી દેશે। તો બોર્ડમાં પણ એ પ્રમાણે માર્કિંગ થશે। પેપર કેવી રીતના તપાસે, ઇઝી ચેકિંગ કરે, હાર્ડ ચેકિંગ કરે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પ્રેઝન્ટેશન। સાહેબ અમારું પ્રેઝન્ટેશન જબરજસ્ત હોય તો શું માર્ક્સ વધારે મળશે? હાઉ સ્ટુડન્ટ્સ કેન પાસ। સ્ટુડન્ટ્સને પાસ થવું હોય તો કઈ રીતના થઈ શકે? તો આ બધા ક્વેશ્ચનનું સોલ્યુશન તમને આજના વિડીયોમાં મળશે અને હું તમને ગેરંટી સાથે કહું છું વિદ્યાર્થી મિત્રો આ તો પ્રથમ વિડીયો છે। આવનારા 1 મહિનામાં ઘણા બધા વિડીયો હું અપલોડ કરીશ જેથી તમારા મિનિમમ 15 થી 20 માર્ક્સ પર સબ્જેક્ટ ઇન્ક્રીઝ થઈ જશે। હાર્ડ વર્ક તો આપણે કરીશું, સાથે સ્માર્ટ વર્ક કરીશું તો તમને જબરજસ્ત બેનિફિટ થશે। તો ફટાફટ સૌથી પહેલા વિડીયોને જોતા પહેલા એક લાઈક કરી દો અને ચેનલને હમણાં વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો। તો સૌથી પહેલો સ્ટેપ આપણે જોઈએ। આજે હું તમને 4 થી 5 ટિપ્સ આપીશ, સિક્રેટ ટિપ્સ આપીશ। તો પહેલો ક્વેશ્ચન શું હતો? કેન ટીચર્સ કટ માર્ક્સ બાય ધેર ઓન? તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો શું લખેલું છે? નો। કેમ? એના પાછળનો રીઝન શું છે વિદ્યાર્થી મિત્રો? કારણ કે જેટલા પણ શિક્ષકો હશે જે બોર્ડમાં પેપર તપાસતા હશે વિદ્યાર્થી મિત્રો એમને શું આપવામાં આવશે? એમને આન્સર શીટ આપવામાં આવશે। સીબીએસઈ બોર્ડ હોય, આઈસીએસઈ બોર્ડ હોય કે પછી ગુજરાત બોર્ડ હોય એ લોકોને એક આન્સર શીટ આપવામાં આવશે અને એમાં આન્સર લખેલા હશે અને એમણે શું કરવાનું હોય છે? અમુક સેટ ઓફ રૂલ્સ હોય છે એના એકોર્ડિંગ જ પેપર તપાસવાનો હોય છે। અને અહીંયા વિદ્યાર્થી મિત્રો હું તમને એક હિડન સિક્રેટ ટ્રિક્સ આપીશ, ટિપ્સ આપીશ કે યાદ રાખજો તમારે આન્સર કઈ રીતના લખવાના છે વિદ્યાર્થી મિત્રો? એનસીઆરટી એટલે કે જે તમારી ટેક્સ્ટ બુક હશે વિદ્યાર્થી મિત્રો એની અંદર જે આન્સર લખેલો હોય ને એ જ લખજો। સાહેબ કેમ? કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ અમુક રેફરન્સ બુક વાંચતા હોય છે તો વિદ્યાર્થી મિત્રો ત્યાં તમને શું પ્રોબ્લેમ થશે? અહીંયા વિદ્યાર્થી મિત્રો એમને જે આન્સર શીટ આપેલી હશે ને એમાં કયા પોઈન્ટ્સ હશે? એનસીઆરટી એટલે કે જે તમારી ટેક્સ્ટ બુક છે વિદ્યાર્થી મિત્રો એના જ પોઈન્ટ હશે અને એ લોકોને કીધેલું હોય છે કે આ પોઈન્ટ હોય તો તમારે માર્ક્સ આપવાના। જો અમુક સારા ફેકલ્ટી હોય તો એ એક્સેપ્ટ કરી લેશે પણ અમુક ફેકલ્ટી તમારા માર્ક્સ અહીંયા કાપી શકે છે। તો તમારે શું કરવાનું છે? ઇવન વિદ્યાર્થી મિત્રો ડાયાગ્રામ જે તમારી આકૃતિ હશે વિદ્યાર્થી મિત્રો એ પણ તમે કઈ દોરજો જે તમારા ટેક્સ્ટ બુકમાં આપેલી હોય એ જ વિદ્યાર્થી મિત્રો। તો ખબર પડી વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે? પહેલો પોઈન્ટ તો એ તમને ખબર પડી ગઈ જે તમારો જ બેનિફિટ છે કે એ લોકો પોતાની મરજી પ્રમાણે માર્ક્સ ના કાપી શકે। અને તમારે શું કરવાનું છે? તમે જે પણ આન્સર લખો ટેક્સ્ટબુકના રિલેટેડ લખજો, ટેક્સ્ટબુકમાં જે હોય એ જ લખજો અને આકૃતિ પણ વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાની છે? એના એ જ દોરવાની છે બેઠી ટુ બેઠી જે તમારી ચોપડીમાં આપેલી હશે। એના પછી વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનો પોઈન્ટ હું તમને કહું, એક વખત હું ચેક કરી લો વિડીયો ચાલુ જ છે ને? ઓકે ચલો। બીજું છે વિદ્યાર્થી મિત્રો સ્ટેપ વાઇઝ માર્કિંગ। કોઈ પણ વિષય હોય વિદ્યાર્થી મિત્રો, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સમાજ, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, કોઈ પણ વિષય હોય, જેમ કે એક્ઝામ્પલ તરીકે હું એક સપોઝ કરું કે બેઝિક ગણિતનું પેપર છે, સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર છે
એક મધ્યકનો દાખલો, મધ્યસ્થનો અથવા તો બહુલકનો દાખલો પૂછાયો, ખૂટતી આવૃત્તિ વાળો યા નોર્મલ દાખલો. તમને નથી આવડતું, તમને ખબર છે, તમે બહુ બધી પ્રેક્ટિસ કરી, તમારે ફાઇનલ આન્સર નથી આવતો, તો પણ વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે? સ્ટેપ વાઇઝ માર્કિંગના એ લોકો તમને માર્ક્સ આપશે. 10મા ધોરણમાં હોય કે પછી 12મા ધોરણમાં હોય. જેમ કે કોઈ દાખલો પૂછાયો, તમે વર્ગ લખી દીધો, આવૃત્તિ લખી દીધી, XI, UI, FIY, સરસ મજાનું ટેબલ બનાવી દીધું, નીચે સૂત્ર લખી દીધું, કિંમત મૂકી દીધી. એટલીસ્ટ વિદ્યાર્થી મિત્રો આટલું કરશો તો 4 માંથી એ લોકો 2 થી 3 માર્ક્સ તમને આપી દેશે. બરાબર? એ તો તમને આવડતું જ હશે, મને વિશ્વાસ છે. આન્સર લાવવામાં થોડોક પ્રોબ્લેમ થતો હશે. જો આન્સર નહીં પણ આવે તો 1 માર્ક્સ એ લોકો કાપશે. એટલીસ્ટ 4 માર્ક્સનો પ્રશ્ન હશે તો તમને 2 થી 3 માર્ક્સ મળી જશે. એ જ પ્રમાણે હું તમને એક બીજી હિડન સિક્રેટ આપું, જે છેલ્લો પોઈન્ટ હતો વિદ્યાર્થી મિત્રો અહીંયા, કે હાઉ સ્ટુડન્ટ્સ કેન પાસ. તો ઘણા બધા શિક્ષકોએ એમ પણ કીધું કે અમે તો ઈચ્છીએ છીએ કે વિદ્યાર્થીઓ પાસ થઈ જાય. તો તમારે શું કરવાનું? જેમ કે પરીક્ષામાં પૂછાયું કે મનુષ્યના હૃદયમાં રુધિરનું બેવડું પરિવહન સમજાવો. સાહેબ તમે તો વાંચ્યું જ નથી, તમે તો માત્ર ને માત્ર વાંચ્યું છે મનુષ્યનું હૃદય. તો બસ તમારે એ લખીને આવો, હૃદયની આકૃતિ દોરી દો. હૃદય આપણા મુઠ્ઠીના કદ જેટલું હોય છે, એમાં ઓક્સિજન વાળું રુધિર હોય છે, ઓક્સિજન વગરનું રુધિર હોય છે, બંને મિક્સ ના થઈ જાય એના માટે હૃદયને 4 ખંડોમાં વિભાજિત થયેલું હોય છે. ડાબું કર્ણક, જમણું કર્ણક, ડાબું ક્ષેપક, જમણું ક્ષેપક. વિદ્યાર્થી મિત્રો તમને જે આવડતું હોય એ લખી દો, એ ટોપિકમાંથી કંઈ ને કંઈ લખી દો, એ ચેપ્ટરનું કંઈ ને કંઈક લખી દો. તો એટલીસ્ટ તમારા 33 માર્ક્સ નહીં થતા હોય તો એ લોકો ટ્રાય કરશે કે 33 કે 26 થઈ જાય. ખબર પડી? તમે વાંચીને ગયા છો pH માપક્રમ અને પરીક્ષામાં પૂછાયું દૈનિક જીવનમાં pH નું મહત્વ, તો તમે શું કરશો? pH માપક્રમ વિદ્યાર્થી મિત્રો લખી દો. ધાતુ અધાતુના રાસાયણિક ગુણધર્મો પૂછાયા, તમે ભૌતિક ગુણધર્મો કરીને ગયા હતા, તો એ લખી દો. બરાબર? તમારે એક પણ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો છોડવાનો નથી. તમને વિભાગ બી માં 9 પ્રશ્નો લખવાના છે તો 9 તો લખીને જ આવવાના વિદ્યાર્થી મિત્રો. વિભાગ સી માં 6 લખવાના તો 6 લખીને જ આવો. બેઝિક ગણિતમાં પણ વિદ્યાર્થી મિત્રો એ કરજો. તમને સૂત્ર આવડતું હોય તો ફક્ત સૂત્ર લખજો, એનો પણ તમને 1 માર્ક્સ મળી જશે. ઇંગ્લિશની અંદર હું વાત કરું તો માનીને ચાલો કે લેટર રાઇટિંગ તમારી પરીક્ષામાં 4 માર્ક્સમાં પૂછાય, તો તમે શું કરશો? ગુજરાતી મીડિયમમાં હોય તો તમને અહીંયા વિદ્યાર્થી મિત્રો પિક્ચર પૂછાશે 5 માર્ક્સનું, એના પછી ઈમેલ પૂછાશે વિદ્યાર્થી મિત્રો 5 માર્ક્સનું. એમાં 30 શબ્દો તમારે લખવાના હોય છે. ફોર્મેટના વિદ્યાર્થી મિત્રો 2 માર્ક્સ હશે, તો ફોર્મેટ લખશો ને, અહીંયા ફ્રોમ લખી દીધું, ટુ લખી દીધું, સબ્જેક્ટ લખી દીધું, ડેટ લખી દીધી, બસ 2 માર્ક્સ તમને ઓટોમેટિકલી મળી જશે. ઇંગ્લિશ મીડિયમમાં હોય તો વિદ્યાર્થી મિત્રો 1 માર્ક્સ કન્ટેન્ટનું હશે, 1 માર્ક્સ ગ્રામર એક્યુરસીનું હશે. એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો તમારે બધા સબ્જેક્ટમાં કરવાનું છે. કઈ છોડીને ના આવતા, સ્ટેપ વાઇઝ માર્કિંગ થશે, એનાથી તમને 100% બેનિફિટ થશે. વિજ્ઞાનમાં પણ વિદ્યાર્થી મિત્રો અને સામાજિક વિજ્ઞાનમાં પણ તમારે બહુ જ સરસ રીતના પોઈન્ટ વાઇઝ લખવાનું છે. એના પછીનો પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો પ્રેઝન્ટેશન. આઈ થિંક આ સૌથી ઇમ્પોર્ટન્ટ હોય તો છે વિદ્યાર્થી મિત્રો તમારું પ્રેઝન્ટેશન. ઘણા બધા વિદ્યાર્થીઓને આ ક્વેશ્ચન હોય છે કે સાહેબ અમારા હેન્ડ રાઇટિંગ સારા હોય તો એનાથી ફરક પડશે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ભારતની જે સૌથી મુશ્કેલ એક્ઝામ છે યુપીએસસી, ડોક્ટર વિકાસ દિવ્ય કીર્તિ, તમે નામ સાંભળ્યું હશે, એમને એક વખત એવું કીધું હતું કે मैंने अपने करियर में एक भी आईएएस ऐसा नहीं देखा जिसकी हैंड राइटिंग अच्छी ना हो. फिर से मैं रिपीट करता हूँ, फरीથી एक वक्त कहूँ, एमने एम કીધું હતું, आज तक मैंने अपने करियर में एक भी बच्चा ऐसा नहीं देखा जो आईएएस बना हो और उसकी हैंड राइटिंग अच्छी ना हो. तो विद्यार्थी मित्रों आ तो તમારું એક બોર્ડનું નાનું પેપર છે. સારી હેન્ડ રાઇટિંગ હશે તો 100% બેનિફિટ થશે અને થશે જ. હું જ્યારે પેપર તપાસું છું, હું નહીં કોઈ પણ માણસ, દરેકની સાયકોલોજી હોય જ વિદ્યાર્થી મિત્રો. કારણ કે તમારું જે પેપર હશે એમાં તમારું નામ તો લખેલું નહીં હોય. તમે એને ટેન્શન શેનાથી આપશો? તમારા અક્ષર સારા નહીં હોય, લખેલું વંચાશે નહીં, તો એ લોકો શું કરશે? માર્ક્સ એ પ્રમાણે જ આપશે. તો તમારું હેન્ડ રાઇટિંગ જબરજસ્ત હોવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. ગણિતમાં ચાલશે, વિજ્ઞાનમાં, સામાજિક વિજ્ઞાનમાં, અંગ્રેજીમાં, ઇવન ગુજરાતીમાં પણ 1 મહિનો છે તો તમે પ્રેક્ટિસ કઈ રીતે ના કરશો?
એટલીસ્ટ દિવસમાં તમે એક પેપર લખો, વિજ્ઞાનનું લખો, સામાજિક વિજ્ઞાનનું લખો, ઇંગ્લિશનું લખો કે પછી બીજા કોઈ સબ્જેક્ટનું લખો. રોજ એક પેપર લખો 3 કલાકનું સારા અક્ષરે, જેથી તમને થોડોક મહિનામાં ફરક પડી જશે. હેન્ડ રાઇટિંગ તમારે જબરજસ્ત કાઢવાના છે વિદ્યાર્થી મિત્રો. એના સિવાય અહીંયા લખેલું છે સેક્શન વિચ ક્વેશ્ચન ફર્સ્ટ રાઇટ, કયો ક્વેશ્ચન તમે લખશો. તો વિદ્યાર્થી મિત્રો સેક્શન એ તમને ખબર છે 24 માર્ક્સનો પૂછાવાનો છે. યાદ રાખજો સેક્શન એ 24 માર્ક્સનો છે. તમને ખબર છે કે સેક્શન એ મને થોડોક ઓછો ફાવે છે, ત્યાં અમુક ક્વેશ્ચન નથી આવડતા. તમે જો સેક્શન એ પહેલા લખ્યો અને 24 માર્ક્સમાંથી માનીને ચાલો તમારા 7-8 માર્ક્સ આવ્યા, 10 માર્ક્સ આવ્યા, તમારી ઇમ્પ્રેશન કેવી પડશે? નેગેટિવ. ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. ગણિત હોય, વિજ્ઞાન હોય, અંગ્રેજી હોય, સમાજ હોય, બરાબર. અંગ્રેજીમાં તો ચલો સેક્શન એમાં અલગ આવશે, પણ ગણિતમાં, વિજ્ઞાનમાં, સામાજિક વિજ્ઞાનમાં 24 માર્ક્સના હેતુલક્ષી આવશે. અને તમને ખબર છે કે આ તો મને નથી ફાવતા એટલા બધા. જો 5-10 માર્ક્સ આવશે, ઇમ્પ્રેશન નેગેટિવ પડશે, પાછળ પણ ઓછા માર્ક્સ જ આવશે. તમારે શું કરવાનું? તમને લાગે કે વિજ્ઞાનમાં સેક્શન સી છે ને વિદ્યાર્થી મિત્રો, આ 6 ક્વેશ્ચન મને કમ્પ્લીટ આવડે છે, આના 18 માંથી મિનિમમ મારા 15 તો આવશે જ, તો પહેલા સેક્શન સી લખો. પછી લાગે કે સેક્શન બી માં 8 પ્રશ્નો મને આવડે છે પાક્કા, એ લખો પહેલા, અને પછી સેક્શન ડી લખો, લાસ્ટમાં સેક્શન એ લખો. સમાજ વિદ્યામાં પણ વિદ્યાર્થી મિત્રો એવું કરો. તમને લાગતું હોય કે સેક્શન એ 24 માર્ક્સમાંથી મને 20 માર્ક્સ તો પાક્કા આવશે જ, મને વિશ્વાસ છે, તો સેક્શન એ પહેલા લખો. બરાબર. જે સેક્શન તમારો મનપસંદ હોય, બધા જ ક્વેશ્ચન આવડતા હોય, એ સેક્શન તમારે પહેલા લખવાનું. બરાબર. એના પછી કીવર્ડ્સ, આ પણ સૌથી ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. કીવર્ડ્સ તમે શું કરશો? તમારે પેનથી લખવાનું હોય છે, તો અમુક જે મેઇન પોઈન્ટ્સ હશે એમાં અંડરલાઈન કરી દો. જેમ કે તમારી પરીક્ષામાં પૂછો તટસ્થીકરણ પ્રક્રિયા કોને કહેવાય, તો એસિડ અને બેઝ ભેગા થઈ ક્ષાર અને પાણી બનશે, એને કહીશું તટસ્થીકરણ. તો અંડરલાઈન કરી દો વિદ્યાર્થી મિત્રો ક્ષાર અને પાણી ઉપર, એસિડ અને બેઝ ઉપર. જે પણ તમારા મેઇન કીવર્ડ્સ છે વિદ્યાર્થી મિત્રો, એના ઉપર તમારે શું કરવાનું છે? કીવર્ડ્સ કરવાનું છે, જેથી એક્ઝામિનરની પહેલી નજર ત્યાં જશે, એને ખબર પડશે કે આને ખબર છે. એસ્ટરીકરણ પ્રક્રિયા કોને કહેવાય? આલ્કોહોલ એસિડ ભેગા થાય તો એસ્ટર બનશે, તો આને કહેવાય એસ્ટરીકરણની પ્રક્રિયા. કીવર્ડ્સ ઉપર ફોકસ કરવાનું છે. પેપર તમારે 2.5-3 કલાકમાં, 2.5 કલાકમાં પતાવી દેવાનું. કઈ રીતના પતાવશો? મેં તમને ઓલરેડી કીધું છે કે એક ટાર્ગેટ ફિક્સ કરો, રોજનું એક પેપર લખી દો. બરાબર. તમારું પેપર 3 કલાકનું હશે, પણ 2.5 કલાકમાં પેપર તમારું ફિનિશ કરી દેવાનું. બાકીની 15-20 મિનિટ તમારે આ બધા ઉપર ફોકસ કરવાનો. કીવર્ડ્સ બોક્સ બનાવી દો વિદ્યાર્થી મિત્રો ગણિતમાં, જે તમારો આન્સર એના પર રેક્ટેંગલ બનાવી દો સરસ મજાનું પેન્સિલથી. એના પછી છે નવો સેક્શન, નવા પત્તે લખવાનો. ગણિતમાં તમે રફ કામ વિદ્યાર્થી મિત્રો છેલ્લે કરજો. બરાબર. આ પહેલો વિડીયો છે, બહુ લાંબો ના થાય એના માટે અહીંયા હું સ્ટોપ કરું છું, પણ તમને ગેરંટી સાથે કહું છું કે અત્યારે મેં કીધું એને તમે એપ્લાય કરશો તો 100% ફાયદો થશે. અને આવા ઘણા બધા વિડીયો આવશે ફ્યુચરમાં. આ એક જ મહિનામાં એટલીસ્ટ 2-3 દિવસમાં એક વિડીયો આવશે, જેથી તમને બહુ જ બેનિફિટ થશે. આ તો આપણે જનરલ વિડીયો બનાવ્યો, સ્પેશિયલ ગણિત માટે હું વિડીયો બનાવીશ, વિજ્ઞાન માટે વિડીયો બનાવીશ કે કઈ રીતના ક્વેશ્ચન લખવા, કઈ રીતના પોઈન્ટ્સ લખવા, કઈ જગ્યાએ કઈ વસ્તુ સ્કીપ કરવી. તો તમારે શું કરવાનું છે? ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓન કરી દેજો. તમને 100% બેનિફિટ થશે આ ચેનલથી. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ. થેન્ક યુ સો મચ.